વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા સમગ્ર શહેરમાં રોડ પર પાણી ફરી વળ્યા છે। અત્યારે અમે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં ઉપસ્થિત છે કે જ્યાં વાહનો દોડતા હતા, લોકોનું અવર જવર રહેતી હતી, ત્યાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કઈ રીતના છેક કાલાઘોડા સર્કલથી લઈને રેલવે સ્ટેશન સુધી અને રેલવે સ્ટેશનથી લઈને કાલાઘોડા સર્કલ સુધી કેડસમાં પાણી છે અને લોકો કેડસમાં પાણીમાં આવવા માટે મજબૂર છે। અને હવે આફતનો જે વરસાદ છે તે આફતનો વરસાદ પણ તમે જોઈ રહ્યા છો કે આફતનો વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદ બંધ થતાં વડોદરાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હવે ફરી વખત જે વરસાદ છે તેની શરૂઆત થઈ છે। મહત્વની બાબત છે કે હવામાન વિભાગ દ્વારા આજે વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટને લઈને આજે જે વરસાદ છે તે વરસશે તેવું તંત્રનું પણ માનવું છે અને તેને લઈને તંત્ર ચિંતિત બન્યું છે। સામે આપ જોઈ શકો છો કે જે અલકાપુરી ગરનાળું છે, રેલવે ગરનાળું, તે આખું ગરનાળું જે છે તે પાણીમાં ડૂબી ગયું છે। વડોદરા શહેરના તમામે તમામ 6 અંડરપાસ પાણીમાં ડૂબી ગયા છે। તમામે તમામ વિશ્વામિત્રી પરના જે ઓવરબ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે પરિસ્થિતિ અત્યારે ખૂબ વડોદરાની નાજુક છે। જે રીતના સિટી બસ સ્ટેશન હું તમને અહીંયા બતાવવાની કોશિશ કરીશ કે તમે બાજુમાં જોઈ શકો છો કે સિટી બસ ડેપો છે તે પણ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો છે। ભૈયા, ક્યાંથી આવો છો તમે? મેં અહીં ગોત્રીથી આવો છો? તો અહીંયાથી ક્યાંથી આવો છો? અહીંથી કાલાઘોડાથી। બહુ પાણી ભરાયું છે। બહુ પાણી છે? તો કોઈ રસ્તો નથી આવવાનો? નહીં, આવવાનો ફૂલ પાણી ભરાયું છે। મારો બાઇક પણ ખરાબ થઈ ગયો। એટલે ચાલીને આવે ત્યાં સુધી? હા, ચાલીને આવ્યો। તો કોઈ વ્યવસ્થા નથી, કોઈ વાહનની? કશું નહીં। અહીં કોઈ વાહન નહીં, રેપિડો નહીં, કશું નહીં। તો કેટલી મુશ્કેલ થશે, કારણ કે છેક આ બાજુ બી પાણી ભરાયેલું છે? હા, બહુ પાણી ભરાયું છે। જવાનો પણ રસ્તો નહીં। જવાનો પણ રસ્તો નથી, ખૂબ પાણી ભરાયો છે। કાલાઘોડા સર્કલથી આ જે ભાઈ છે તે ચાલીને આવ્યા છે। સામે તમે જોઈ શકો છો કે જે એક બેન છે તે પણ ચાલીને આવી રહ્યા છે। આખો આ જે MS યુનિવર્સિટી સામે છે તે MS યુનિવર્સિટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે લોકો છે તે લોકો મુશ્કેલીમાં છે ને હજુ પણ વરસાદ જે છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યું। ફરીથી વરસાદ શરૂ થયો છે અને તેના કારણે વડોદરાવાસીઓની જે ચિંતા છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવ્યા, જ્યાં જળમગ્નની સ્થિતિ જોવા મળી રહી છે। વિશ્વામિત્રી નદીનો ખતરો વધી રહ્યો છે વડોદરા શહેર પર। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। વુડા સર્કલ નજીક વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। વિશ્વામિત્રી બ્રિજ પર પણ પાણી ફરી વળ્યા છે। અત્યારે હું આવ્યો નડિયાદથી। રેલવે સ્ટેશન પર? હા, ના રેલવે સ્ટેશન એટલે બસ, રેલવે બધી કેન્સલ હતી તો બસમાં આવ્યો। બસે છાણીવાળાએ ઉતારી દીધો, છાણીથી અહીંયા ચાલતા। ઓહો, આટલું લાંબુ ચાલીને? હા। તો પાણી કેટલું છે રોડ ઉપર? પાણી બસ આટલું જ છે, થોડું આગળ ઓછું છે, પણ પછી અહીંયા શોર્ટકટ માર્યો તો ફરી મતલબ કચરામાં આવ્યા, પણ પાણી તો નહોતું। આખા રોડ પર પાણી છે? હા, પાણી છે। વિશ્વામિત્રી નદીનું પાણી જે આવી ગયું છે, શું કહેશો, કેટલી મુશ્કેલી થઈ રહી લોકોને? મુશ્કેલી તો બહુ પડે, તમારે આટલું લાંબુ ચાલવું પડ્યું? હા, બરોબર। અમે બહાર ફરવા ગયા હતા ને ત્યાંથી રિટર્ન આવ્યા ત્યારે પાણી ભરેલું હતું બધે, પછી ઘરે જઈને સામાન અધ્ધર ચડાવીને હવે પાછા જઈએ આજ। શું કહેશો, કેટલું પાણી છે ત્યાં તમારા ઘરોમાં? અમારા ઘર પાસે ઓછામાં ઓછું 2.5 ફૂટ પાણી છે। ઓકે, આ પરિસ્થિતિ 5 વર્ષમાં ફરી વખત થઈ છે, કેટલી મુશ્કેલી થઈ રહી છે? આખા વડોદરામાં હવે થઈ રહી છે। ડ્રેનેજ મોટી કરી એટલી વધારે પરિસ્થિતિ ખરાબ થાય છે। તો શું કરવું જોઈએ, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, આખો રસ્તો બંધ થઈ ગયો? વિશ્વામિત્રી પહોળી કરવી જોઈએ। फॉर्चून टावर आगे तो बहुत पानी देते हैं? पानी ज़्यादा है। हाँ, तो क्या चल के नहीं आ सकता? मैं चल के ही आई हूँ। मैं तो कोई व्हीकल नहीं आप? व्हीकल पे कोई नहीं है। तो क्या कहेंगे, इतना पानी में अभी ये तो विश्वामित्री का पानी है, इसमें मगर भी आते हैं? हाँ, तो चली जाऊंगी ना घर, नहीं डर नहीं लगता है मेरे को। अच्छा, कहाँ जाने वाला? अभी स्टेशन जाऊंगी मैं। રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ અને સતત અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું। હાલ સમય થયો છે વિરામનો।